ગાઈસ આજે આપણે જવાનું છે વરઘોડામાં. તે જુઓ ઇસ્ત્રી મરાય છે. આપણે એક સિસ્ટમ કરી છે જુઓ એ આ ચાલુ કરી અને ઓમ હાઈ રહેવાનું બરાબર. આમાં ગરમ થાય ને પછી ઇસ્ત્રી કરવાની. કારણ કે પ્રોબ્લેમ શું છે મારા ભાઈ ખબર છે, નેચર સુધી વાયર લોબું થતું નથી એટલા માટે. અને હાર્દિક કેટલું આળસું છે ને કે ટેબલ આબાદ નહીં મળતું. ટેબલ પર બધું કોણ ખાય હા એ જ તો કોઈ ઉંમર થઈ ગઈ તારી કે ભાઈ કોઈ ના ખાય કોઈ ના ખબર હતી છોટે તારો છે એટલે અમે ના ખાય એટલે તારું એક મારું હોય. તારો એક મારો એની તું બે હાલ જાય છે. અરે મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. લેડો વરઘોડામાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર સ્વાગત છે મિત્રો. મસ્ત મજાનું નાઈ લીધું છે, ફ્રેશ થઈ ગયા છે. અને ગાઈઝ આજે આપણે નીકળ્યા છીએ વરઘોડામાં. એટલે કે મારા ભાઈ આજના બ્લોગની અંદર તમને ખાસ કરીને બધા વરઘોડા જ જોવા મળવાના છે. કારણ કે કાલે સમૂહ છે 42 જોડકા છે. એટલે 42 ની 41 જોડકા છે. એટલે 41 જોડકાના આજે પછી હમણાં કાલે ગયો ને દિવસ એ દિવસે બધા વરઘોડા હતા. એટલે આજે મારા ભાઈ 2-3 વરઘોડા આપણે એટેન્ડ કરવાના છે. તો મોસ્ટલી તમને સિનેમેટિક કદાચ શોર્ટ જોવા મળી શકે છે. તો તમે બધા વિડીયોને એન્જોય કરજો, વિડીયોને એન્ડ સુધી જોજો અને કેવો લાગે વિડીયો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. પેલા દિવસ લાયા હતા ને ઘડિયાળ એ પહેરી છે. આ ઘડિયાળ પહેરીને એક નાનું છોકરું મને મળ્યું હતું. તે મને કહે કે અલિયા આ તો રોનાલ્ડો જેવી ઘડિયાળ પહેરી છે. ગાઈઝ જુઓ જી હાર્દિકભાઈ બૂટ પહેર્યું છે. ફાઇનલી ગાઈઝ નીકળી ગયા છે પેટમાલા. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બાવાજી. જય માતાજી. તાજી તાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો ચલો પીઠમાલા બકોલી ખાધી બકોલી બક્કલ લે. ખાધે હા ના પેટમાં જઈને હું ખાયા તાને પીઠમાલામાં જઈને થોડું થોડું રા અમારા મંજી આંટી આયા. મંજી આંટી કિમાય આઈ કિમાય આઈ બેટા આઈ જાય તો કિમાય જ છે. આમાં કિમાય બુના કિમાય તો કાલ લોટરી લાગી દીધું. 3 વસ્તુ લાગી હતી કાલે. હા તાણે જબરદસ્ત. તાન તો કિમાય નો નસીબ મોટું. તાન ના લ્યો મંજો ભી. તાંદી નું ભાગ્ય મોટું તાન કિમાય છે. ના લેવા. એ દેમેન બે સમજી ગઈ. હા આઈ ગયો કે હા બેહજાન હા. અમાર તાર શનિવાર કીધું ભાવ ચાચો સમજાયું. ગાઈઝ લગન માં આવી ગયા છે પણ આપણે પેલા સોલો કામ માટે પૈસા ઉપાડવા છે. બીજો નંબર આ બીજો નંબર ઉપાડે. લખી નાખો બે પોટલા પર. જય બાપા આગળ ના કેટલા છે કોંગ્રેચ્યુલેશન. 1 2 3 ઓહો 4000 રૂપિયા આમ જલસા કરો તો હા નમૂના હે જો નમૂના ગાઈઝ વરઘોડું પતાવી દીધું છે અને આમ આપણે જઈએ છીએ ઘેર બરાબર. બાકી બહુ મજા આવી મારા ભાઈ. ડિસ્કો ખતરનાક કર્યું યાર. અને કલાકાર બી એક નંબર હતા. સાઉન્ડ સિસ્ટમ પણ સારી હતી. દૂરથી તે ઉદલા કાકા જોડે રોહિત ઠાકોર ગાતા હોય એટલી મજા આવી છે ને મારા ભાઈ. પૂરેપૂરો માહોલ ગરમ કરી નાખે. તો ખરેખર આમ તો વરઘોડું હોય ને તો લાઈવ ડીજે બોલાવીએ ને તો અલગ જ મજા આવે. બેન્ડ જોઈએ કહો તો લાઈવ ડીજે જોઈએ. બહુ જબ્બર મજા આવી જાય ભાઈ. ગાડી બરોબર હિટ મારે છે અંદરથી. તો જુઓ ગરમ લાય પવન આવે છે મારા ભાઈ.
તો ગાઈસ આપણે ઘેર જતા હતા મારા ભાઈ, પણ મારા પપ્પાએ ઘેર ઉતારી દીધા છે અને પ્લાનિંગ એવું કર્યું કે આપણે કોબોઈ આવી ગયા છીએ, કારણ કે મારી મમ્મી અને જે વસ્તુ આપણે મેં લીધી ને એ દરજી જોડે જવાનું છે આપણે. કાલે તો સમૂહ છે મારા ભાઈ. હેલો ગાઈસ. તો એટલે આજે આપણે આવી ગયા છે. હાર્દિકભાઈ વ્યૂ ચેક કરજો કેટલો વ્યૂ આવે 1,42,000 કદી 1 મિનિટ તો થી નહીં ને કદી કામ વ્યૂ ચેક કરી ચેક તો કરવું પડે ભાઈ. સમ બિઝનેસ સાપરો બિઝનેસ તો સત તે કહું કોઈ ચેક કરવાનું ચેક તો કરવું પડે ભાઈ. छोटा मोटा अपना है ભાઈ. वर्चस जगह વર્ચસ હાર્દિકની ફેવરેટ ગાડી વર્ચસ. हाँ બીજા કની ફેવરેટ ગાડી છે વર્ચસ? કોમેન્ટ Super કરજો મારા વર્ચસ. ભાઈ, ફેવરેટ કોમેન્ટ કરજો બધા. બાકી આપણી ફેવરેટ ગાડી તો ખબર જ છે બધાને. ભાઈ ગાઈસ 3 વાગ્યા છે અને આપણે આવી ગયા છીએ ગોપોએ મારા મમ્મીનું બ્લાઉઝનું બધું લેવા માટે, પણ હજી સુધી શિરોણી નહીં. એટલે દરજીભાઈનું કેવું એવું થાય છે કે તમે સાંજે આવજો 4-5 વાગ્યા. આમ એટલામાં આપણે ટાઈમ વેસ્ટ કરવો અહીંયા, કારણ કે ફરીને ટાઈમ પાસ કરવો એના કરતાં ફટાફટ જઈએ ઘેર અને રીલ બનાવી દઈએ, બરાબર છે? એટલે હાર્દિકભાઈની કુકિંગની રીલ બની જાય અને કોમેડી રીલ ઉતારી દઈએ, કારણ કે કાલે સપાજો સમૂહ એટલે કાલે ટાઈમ મળે છે નહીં, એટલે આપણે જઈએ ઘેર. સમૂહ લાગ્યું તમને થાક? मतलब कार्य समय से સમય નહીં સમય તો સમય તો ચાલુ રહેવાનો, સમય થોડો બંધ થઈ જવાનો આપણે. ગાઈસ આપણે પડીકો લઈ લીધો છે, આલુ સેવ અને શું કહેવાય બી ચટાકા લીધી છે અને 2 વેફર લીધી છે, મોરી વેફર ને 1 તીખી વેફર લીધી છે. તો ગાઈસ ચાલો આમ જઈએ આપણે બાવાજી કણ, અને બાવાજી શું કરશે જોઈએ આપણે. ગાઈસ આપણે આવી ગયા છીએ ઘેર અને આજે હાર્દિકભાઈ પાછી એક રેસીપી બનાવવાના છે, એટલે કાલે સમૂહ છે તો કાલે ટાઈમ મળવાનો નહીં મારા ભાઈ, એટલે કીધું કે લેહડો જઈએ અને રેસીપી બનાવીએ. અને એમનો ડાયલોગ તો છે ને એમના મોઢાથી મારી મજા આવે છે આપણને. પણ આજે હું બનાવશે ખબર નહીં, એટલે અત્યારની પછી કેવું છે નોમ પાડવાનું છે એ તો પહેલાં પૂછવું પડે ને ChatGPTમાં. અને સ્પેશિયલ ચાખવા માટે આવ્યા છે કુશીઓ. હે કુશિયા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અરે લગનમાં આવો ને તારે કના પણ પૂછતો ખરી નહીં? કના લગન પૂછતો ખરી તારા? એટલે પણ ના ખબર તો પૂછ મને, કના લગનમાંથી મને પૂછ. એટલે મારા લગનમાં લે તાને અને હું તારા લગનમાં આવી, બરોબર છે? તે કોઈ પૈણવાનું જ નહીં, એનું છે તે કોઈ શું કહે પૈણી જ નહીં એવું. હા તે પેલા બધા હતા ને ઘઈરાઓ બધા, એ બીજા ત્રીજા દોડમાં તો પૈણી જતા હતા. લોકેશન પર આવી ગયા છે અને મારા ભાઈ જુઓ અમારા ઓબાને મોડ આવી ગયો છે, દેખાય તમને? મસ્ત મોડ આવી ગયો છે ભાઈ. હો અમે મજા આવશે કેરી ખાવાની, વાર છે એમ તો પણ મજા આવે કેરીઓ ખાવાની. શું સ્મેલ આવે છે ભાઈ મોડનું. એટલે મોડનું કોકનું કોક બનતું તો હે દીધી. હો મોડની લગભગ તો ચટણી બટની કોક તો બનતું હોય તાણ. બાકી જો આજ તો બધા થોડા ઘણા મિત્રો આવ્યા છે, હયાન, કુશ્યો, મિલ્યો, હાર્દિક ને હું. हेलो का चाचू बनाने हम मंचूरियन मंचूरियन नहीं बनाने वाले. अरे हार्दिक काका को पूछ के आओ कि हार्दिक काका हम क्या बनाने वाले हैं. हरिका हम क्या बनाने हैं? हरिका आज यू बनाने लाए. आज मैं बनाने वाला हूँ कुरकुरे का नाश्ता. कुरकुरे, मारी वेफर, तीखी वेफर और आलू सेव सब मिला के बढ़िया डूंगली डालेंगे उसमें, और उसमें डालेंगे प्याज, और उसमें डालेंगे टमाटर, और बाद में सब मिक्स करके खाने वाला है हम बढ़िया वाला. तब ऐसा कुआ खाया तो तब आगाट गंदा हो जाइए. कुकर वो पाती खोए वो कर ले ना. हाँ कुरकुरे એને હું કીધું કુરકુરે તો એક ને તો તમારું શરીર ખરાબ થઈ જાય, કારણ કે એના અંદર પ્લાસ્ટિક આવે. खाए तू खाए पण? खाए तू नहीं खाए ने मुँह तो सका के चाको की खाऊं छू तो ना आता हाल નહીં. અત્યારે આ કુરકુરે બનાવ હાર્દિક કાકો તું ખાય. खाए नहीं. અને પ્લાસ્ટિક શું જીવતા साल है तो क्या સાલ લે. साल है પેલું માં તો ઓનો બનાવવાનું છે મસ્ત નાસ્તો, એકદમ યુનિક અને એન્ટિક. માટી જાવ. तो गाइस मैंने बनाया है कुरकुरे का नाश्ता. देखिए इसमें कुरकुरे, प्याज, टमाटर सब कुछ है. देखिए વિકાન પાણી વળી લે પાણી વળી ખાતું બોલ વળી ના વળી ગયા ना કુશિયા તને વળી. હા ચાલ હેડ તને લે હો બરાબર. તને જેને પાણી વાળી ને આપણે હાલવાનું બરોબર કે હો તને નહીં વળી એ હો કે જોઈ લે. અલ્યા કેવું બન્યું છે મિત્રો? एक नंबर.
बढ़िया नाश्ता हो गया है गाइस. हम આપણે જઈએ છીએ ઘેર. બાકી બહુ મજા આવી. મારા ભાઈ કુરકુરેનો હાર્દિકભાઈ નાસ્તો બનાવ્યો હતો. અંદર ડુંગળી, લીલા મરચા, દાણાવાળા નાખીને આખો અલગ જ સ્વાદ હતો. મેં તો નહોતો ખાધો પણ હાર્દિકે ખાધું હતું. બરાબર. આજ તો મારા ભાઈ અમારા ફઈના છોકરાનો વરઘોડો છે. એટલે જુઓ 4:51 થઈ છે અને આપણે આવ્યા છીએ આપણા તબેલામાં. એ જુઓ ભાઈ દૂધ નીકળે છે વહેલા. હા દૂધ રોણા તો દૂધ કાઢવાના, હા અને પછી રોણા રાતે લગનમાં ફરવાના, નાચવાના. રામપુરની અંદર એક મોટા આઇઝેક ન્યૂટન આવ્યા છે. આઇન્સ્ટાइन. कैसे हो? अरे आइंस्टाइन प्लीज सर प्लीज. हाँ बोलिए. आइंस्टाइन आया हाँ है. बोलिए. क्या कर रहे हो? बस मजे कर रहा हूँ अभी तो. मिसाइल लॉन्च करेंगे. हाउ अरे मैं विजय भाई को ऐसे बिठा के ऊपर ला दूंगा, ऊपर उड़ा दूंगा. અમારા વિજયભાઈનું સપનું હતું કે હેલિકોપ્ટર લાવું, વિમાન લાવું. એટલા માટે હું સ્પેશિયલ સાયન્ટિસ્ટ બોલાવી લાવ્યો હતો, વૈજ્ઞાનિક. अरे कैसे हो विजय भाई? बढ़िया. बढ़िया हो ना? अरे ફાઇનલી ગાઈસ આપણે નીકળ્યા છીએ ટીંટીસર ગામમાં. ત્યાં મારા ફઈના છોકરાનો આજે વરઘોડો છે. કે જુઓ ગાઈસ આપણો આઉટફિટ ચેક કરો મારા ભાઈ. નીચે મસ્ત મજાનું ઇન્શર્ટ બિન્શર્ટ કર્યું છે પહેલી વખત. કેવો લાગે છે કમેન્ટ કરજો મારા ભાઈ. આહા મમ્મી કિધર જાના હે? મમ્મી તો આજે લગન. મમ્મી લાગે છે. હા વાત સાચી છે. સરસ મજાના કપડા પહેર્યા છે, સાડી, નાકેન થણી અને થોડી થોડી ચોપડેલી ફેરન લવડી લવલી. હાર્દિક કેવો રમી તાર્દિક કેવો ને અમે શું જોવું મારા ઊંઘણી મન તો મજામાં. અલ્યા મસ્ત લાગે છે. આ તો તું પરી જેવી લાગે છે. ગાઈસ વરરાજ આયા છે જેમના આપણા વરઘોડામાં આવ્યા છે. બાઈક હોય મેલી ને પેલું પાટીલ પાડે તો ગાઈસ જમણવારના મંડપમાં આવ્યા છે જમવા માટે. અને મારા ભાઈ જુઓ બધી આઈટમો બનાવી છે એ તમને બધાને બતાવીએ. પહેલા ટોપરા પાક બનાવ્યું છે, પૂરીઓ છે, ફૂલવડી છે, શાક છે, દાળ છે, ભાત છે. અને આ બધા જુઓ મારા ભાઈઓ જમવા માટે ઊભા છે. ધવલભાઈ, પરેશ, આ બધા મારા કાકા બાપાના પૂરિયાઓ છે. બરાબર. અને આ મારો ગામનો હું લે ઓલરાઉન્ડર ડેલો. હા મોટો ડેલો. હું ખાડ્યું રે? હું ખાડ્યું તું એ મુકો કોણ કોણ ખાયું પાન? કોણ મારો સૌ કાકા બસ બોલો ફોન કરો મસ્ત મોટો આમાં બંગડા પોન ને મીઠું પોન એમ. તું એ કયું પોન ખાધું? બંગડા કે મીઠું? કાકા ખુવા મીઠું મીઠું કોણ મીઠું. સાડા 12 વાગ્યા છે ગાઈસ અને આપણે આવી ગયા છીએ ઘેર. બાકી વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. તમને બધાને ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર ના આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
અને કાલે આપણે જવાના છીએ 8/2/2026 એટલે કે મારા ભાઈ સમૂહ લગ્નમાં. તો બાય, ટેક કેર એન્ડ જય માતાજી.